ધોરણ 10માં ભાવનગર જિલ્લાનું 84.61% પરિણામ, જ્યારે ભાવનગર જિલ્લાની 56 શાળાઓએ 100% પરિણામ પ્રાપ્ત કર્યું. માર્ચ-એપ્રિલ 2024માં યોજાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં ભાવનગર જિલ્લાનું 84.61% પરિણામ સાથે જિલ્લાની કુલ 56 શાળાઓએ 100% પરિણામ પ્રાપ્ત કર્યું હતું, જેમાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠ સહિતની 55 શાળાઓના 100% વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ત્યારે જ્ઞાનગુરુ વિદ્યાપીઠના ધોરણ 10માં અભ્યાસ કરતા દિહોરા હાર્દિક 99.14% સાથે પાસ થયા હતા, તો ફિયાઝ દસાડિયા 96.64% મેળવ્યા હતા. જ્યારે સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી નંદની યોગેશભાઈ મકવાણા સમગ્ર બોર્ડમાં પ્રથમ પ્રાપ્ત કર્યું હતું. ની સાથોસાથ સૂર્યદીપસિંહ દિલીપસિંહ વાળાએ પણ 90.99% મેળવી ભાવનગરનું નામ રોશન કર્યું હતું. અને મેં ગુજરાત બોર્ડ ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેનો શ્રેય હું આ સંસ્થાને શ્રી કેપી સ્વામીને તથા આચાર્યશ્રીને અને તમામ શિક્ષકગણોને આપવા માગું છું. અને સાથે સાથે મારા માતા પિતાને અને મારા પરિવારને તથા ભગવાનની કૃપાથી અને મહેનતથી મેં આ સફળતા પ્રાપ્ત કરી છે. કેટલા રોજનું રીડિંગ કરતા હતા? રોજના રીડિંગમાં હું સાંજના 3 કલાક આપતી હતી રીડિંગને, અને રિવિઝન કરતી હતી, અને સાથે સાથે રોજનું રોજ કાર્ય કરતી હતી, અને દરેક ચેપ્ટર વાઇઝ રિવિઝન કરતી હતી. તમારો શોખ કોઈ? શોખમાં મને ચેસ રમવાનો તેમજ બહાર રમવા જવાનો શોખ છે. આવનારા દિવસોમાં શું બનવા માંગો છો? હું સાયન્સમાં એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગ કરવા માગું છું, અને મારું સપનું એરોસ્પેસમાં જવાનું છે, ઇસરોમાં જવા માગું છું. મારું નામ સૂર્યદીપસિંહ દિલીપસિંહ વાળા છે, અને અત્યારે હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ભાવનગરમાં અભ્યાસ કરી રહ્યો છું. ઈશ્વરની કૃપાથી આ વખતે મારે ધોરણ 10માં સારું રિઝલ્ટ આવ્યું છે. મારે 99.99% આવ્યા છે, અને એનો હું મોટો શ્રેય મારી શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળને આપવા ઈચ્છું છું. અને બીજું એક કારણ એ પણ હોઈ શકે કે રાઉન્ડ ટેસ્ટના જે 9 થી 10 રાઉન્ડ અમારે શાળામાં લેવામાં આવ્યા હતા, એનો અમને ખૂબ જ ફાયદો રહ્યો છે. એના કારણે અમને બોર્ડની પરીક્ષા સરળ લાગી હતી. હા, મારું સપનું એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગ કરવાનું છે. મારું સપનું આઈઆઈટીમાં પણ જવાનું છે, અને મને એઆઈ ક્ષેત્રમાં વધારે રસ છે અત્યારે. અને અત્યારે મેં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાથે જે કોલેબરેટ કરેલી એલાન સંસ્થાનું અત્યારે 11-12માં શૈક્ષણિક કાર્ય શરૂ છે, એમાં મેં અત્યારે એડમિશન લીધું છે એ ગ્રુપમાં. હું મનહર રાઠોડ, સંચાલક MGT જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ. આજે ધોરણ 10નું રિઝલ્ટ ડિક્લેર થયું છે, ત્યારે ખૂબ આનંદ સાથે કહેતા ગૌરવ અનુભવું છું કે અમારી સંસ્થાનું 10મા ધોરણનું સતત 5મા વર્ષે 100% રિઝલ્ટ આવ્યું છે. માત્ર 10મા ધોરણનું જ 100% રિઝલ્ટ આવ્યું એવું નહીં, પરંતુ 12 કોમર્સ અને 12 આર્ટ્સનું પણ સતત 5મા વર્ષે 100% રિઝલ્ટ છે એ અમારી સંસ્થાએ પ્રાપ્ત કર્યું છે. આ જે રિઝલ્ટ આવ્યું છે તેમાં અમારી સંસ્થાની અંદર મુખ્ય વિષયોની અંદર A1 ગ્રેડ મેળવતા ટોટલ 318 વિદ્યાર્થીઓ છે. 99% ઉપર રિઝલ્ટ મેળવતા ટોટલ 18 વિદ્યાર્થીઓ છે. 95% ઉપર રિઝલ્ટ મેળવતા ટોટલ 218 વિદ્યાર્થીઓ છે, અને 80% ઉપર ટોટલ રિઝલ્ટ મેળવતા 298 વિદ્યાર્થીઓ છે, એમણે આ સફળતા છે પ્રાપ્ત કરી છે. આજે આ જે રિઝલ્ટ આવ્યું તેની અંદર કદાચ ભાવનગરની અગ્રણી 5 સંસ્થાઓ છે એનો ઉલ્લેખ કરીએ તો એમાં અમારી સંસ્થા છે એનો સમાવેશ થાય છે. દર વર્ષની માફક વિદ્યાર્થીઓએ જળહરતી સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત ગણિતની અંદર લગભગ 17 થી 18 જેટલા વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક પ્રાપ્ત કર્યા છે. વિજ્ઞાન, સમાજ, દરેક વિષયોની અંદર 3 થી 5 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક પણ પ્રાપ્ત કર્યા છે. અને આ જે પરિણામ છે એના માટે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શિક્ષકોને અભિનંદન પાઠવું છું, અને તેમના વાલીઓને પણ અભિનંદન પાઠવું છું. અમારી શાળાની અંદર રેગ્યુલર સાયન્સ એ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને ખૂબ ઓછી ફીની અંદર રેગ્યુલર સાયન્સ ચાલે છે. આ ઉપરાંત ડે સ્કૂલ સાયન્સ પણ અમારી સ્કૂલની અંદર કાર્યરત છે. આ ઉપરાંત ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, નર્સરી ટુ 11-12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એ અમારી સ્કૂલની અંદર કાર્યરત છે. ત્યારે વાલીઓને આ રિઝલ્ટ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા ખૂબ ખૂબ ગૌરવ અનુભવું છું. થેન્ક યુ.